સમાચારમાં હવે વાત જૂનાગઢની કરીએ તો મનપાના ટીપીઓ સામે કમિશનરની આકરી કાર્યવાહી। મનપાના ટીપીઓ પાસેથી ચાર્જ લેવાયો પરત। ટીપીઓ બિપિન ગામિત અનધિકૃત ગેરહાજર રહેતા કાર્યવાહી। વર્ષ 2023માં બિલ્ડિંગ ધરાશાયી મામલે થઈ શકે છે કાર્યવાહી। એફઆઈઆર મકાન માલિક 35 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં આરોપી હતી નોટિસ આપી હતી। સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ શરૂ કરી। જુડાના ટીપીઓને મનપાના ટીપીઓનો સોંપાયો ચાર્જ। સંવાદદાતા વિજયસિંહ પરમાના મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। વિજયસિંહ, શું છે સંપૂર્ણ મામલો અને અત્યારે શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં તો જે જૂનાગઢ મનપાના ટીપીઓ જે બિપિન ગામિત છે તે ગુમ થયા છે। બીજી તરફ જણાવી દઉં તો અનધિકૃત રીતે ગેરહાજર રહેતા કમિશનર દ્વારા તેમની ઉપર જે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે કે તેઓની જગ્યાએ જે જુડાના ટીપીઓ રાઠોડ છે તે જુડાના ટીપીઓને મનપાના ટીપીઓનો જે ચાર્જ સોંપવામાં આવ્યો છે। વિશેષ જો વાત કરવામાં આવે તો જે મનપાના ટીપીઓ બિપિન ગામિત હતા ત્યારે 2023માં એક બિલ્ડિંગ જે ધરાશય થયું હતું તે મામલે એફઆઈઆર પણ થઈ શકે। હાઈકોર્ટના આકરા વલણને લઈને આ પોલીસે કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। બીજી તરફ જે મકાન માલિક હતા જે ધરાશય થયું તે 35 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમને નોટિસ આપવામાં આવી હતી। આ સમગ્ર બાબતે જ્યારે તપાસ કરતા હાલ પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરી શકે તેવું લાગતા ટીપીઓ જ્યારે ગુમ થયા છે અને કમિશનર દ્વારા જ્યારે તેમને ગેરહાજર દેખાતા તેમની જગ્યાએ ચાર્જ જ્યારે જોડાના ટીપીઓને સોંપવામાં આવ્યો છે। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મનપા કમિશનરે આદેશ આપ્યા છે, મનપાના ટીપીઓ પાસેથી ચાર્જ પરત લેવાયો છે।